ઉનાળાની ગરમીમાં આ ઠંડુ ઠંડુ રાયતું એકવાર જરૂરથી ટ્રાય કરજો। 1 કપ જેટલું મકાઈના દાણા લેવાના છે, એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। 1 ચમચી જેટલું આપણે છાશનો મસાલો, 1 ચમચી જેટલું ચાટનો મસાલો, 1 ચમચી જેટલી આપણે આમાં ખાંડ એડ કરવાની છે અને હવે 1/4 ચમચી જેટલું આપણે આમાં કાળા મરી એડ કરવાના છે અને 1/4 કપ જેટલું છીણેલું બીટ એડ કરવાનું છે। હવે 1 કપ જેટલું ક્રશ કરેલું દહીં એડ કરવાનું છે। બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે એક વઘારિયામાં 2 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે, 1/4 નાની ચમચી હિંગ એડ કરવાની, 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર અને 2 લાલ મરચાં એડ કરીને હવે એ વઘારિયાને એની ઉપર નાખી દેવાનું અને સરસ રીતે મિક્સ કરીને ફ્રીઝમાં 1 કલાક ચીલ્ડ થવા મૂકી દેવાનું અને જ્યારે એ ચીલ્ડ થઈ જાય પછી તમે પરાઠા સાથે કે એમનેમ બી એને ખાઈ શકો છો। આ રેસીપી ખાવામાં બહુ જ ટેસ્ટી છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો।